ચક્રાવર્તન ત્રિજ્યા પર ટૂંક નોંધ લખો। અહીંયા એક દ્રઢ પદાર્થ ચાક ગતિ કરતો દર્શાવે છે। કોઈ ભ્રમણાક્ષના સંદર્ભમાં ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેવી રીતે વિતરણ થયેલ છે તેના માપ તરીકે ચક્રાવર્તન ત્રિજ્યા વ્યાખ્યાયિત થયેલ છે। તે જડત્વની ચાક માત્રા અને પદાર્થના કુલ દ્રવ્યમાન સાથે સંબંધિત છે। દ્રઢ પદાર્થ આપેલા ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે। તેના દરેક કણનું દળ m છે અને તે ધારો કે n કણોનો બનેલો છે તો દ્રઢ પદાર્થનું કુલ દળ કેપિટલ M બરાબર n × m અને આપેલ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા I બરાબર m1r1² + m2r2² / mn rn² બરાબર mr1² + mr2² / m rn² બરાબર mr1² + r2² / rn² બરાબર nm r1² + r2² / rn² માટે I બરાબર mk² સમીકરણ 1 જ્યાં k² બરાબર r² + r2² / rn² n k² બરાબર સરેરાશ r² લખી શકાય માટે k બરાબર વર્ગમૂળમાં સરેરાશ r², જેને ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે। આપેલ ભ્રમણાક્ષથી પદાર્થના કણોના અંતરોનું વર્ગોનું સરવાળાનું સરેરાશનું વર્ગમૂળ ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે। આપેલ ભ્રમણાક્ષથી પદાર્થના કણોના અંતરોના વર્ગનું સરવાળાનું સરેરાશ વર્ગમૂળને ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે। કે એ પદાર્થના અને ભ્રમણાક્ષના એક ભૌમિતિક ગુણધર્મ છે। ચક્રાવર્તન ત્રિજ્યાનો SI એકમ મીટર, પારિમાણિક સૂત્ર m0 L1 T0 છે। 36મો ક્વેશ્ચન, લંબ અક્ષ પ્રમેય લખી સમજાવો। કોઈ એક સમતલીય પદાર્થ લેમિનારની તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ તેની સાથે સંગામી અને લેમિનાના સમતલમાં સ્થિત બે લંબ અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે। આકૃતિમાં એક સમતલ્ય જેની જાડાઈ તેમના બીજા પરિમાણો જેવા કે લંબાઈ, પહોળાઈ અથવા ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ ઓછી હોવી તેવો પદાર્થ દર્શાવે છે। આ પદાર્થમાં O બિંદુને ઉદ્ગમ બિંદુ તરીકે લઈ x, y, z અક્ષો લીધા છે અને બિંદુ O માંથી પસાર થતી z અક્ષને પદાર્થની એક લંબ અક્ષ તરીકે લીધેલ છે। બીજો z અક્ષને લંબ તેમજ પરસ્પર લંબ અક્ષો x અને y પણ અહીં આપણે લીધેલા છે। આ પ્રમેય પરથી Iz બરાબર Ix + Iy, જ્યાં Ix અને Iy અનુક્રમે x અક્ષ અને y અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાઓ છે। જો સમતલીય પદાર્થ yz સમતલમાં હોય તો Ix બરાબર Iy + Iz થાય અને જો સમતલીય પદાર્થ xz સમતલમાં હોય તો Iy બરાબર Ix + Iz થાય। 37મો ક્વેશ્ચન, સમાંતર અક્ષ પ્રમેય લખીને સમજાવો। કોઈ પણ અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને લીધેલ પદાર્થની જડત્વની ચાક માત્રા અને તેના દ્રવ્યમાન અને બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે। અહીં આપણને બરાબર એક પદાર્થ ચાક ગતિ કરતો લીધો છે z અક્ષને અનુલક્ષીને, આપણે z' અનુલક્ષીને શોધીશું। તો આકૃતિમાં કોઈ એક પદાર્થ તેમાં z અને z' એ બે સમાંતર અક્ષો કે જેમની વચ્ચેનું અંતર a છે માટે O' બરાબર a। z અક્ષ એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર O માંથી પસાર થાય છે। Iz' બરાબર Iz + ma² બરાબર Ic + ma², જ્યાં m પદાર્થનું દળ, Ic અથવા Iz પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, a બરાબર બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર છે। જો કોઈ પણ આકારના પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા આપેલ હોય તો આ અક્ષને સમાંતર રહેલી બીજી કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધી શકાય છે।
38મો ક્વેશ્ચન, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમજાવીને ચાક ગતિ માટેના સમીકરણો અને તેની સાથે સામ્યતા ધરાવતા રેખીય ગતિના સમીકરણો લખો. જવાબ, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર XYZ યામક્ષ પદ્ધતિમાં સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને એક પદાર્થ ચાક ગતિ કરે છે. આ પદાર્થ પરનો કોઈ એક કણ P એ XY સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. આ P કણનું t બરાબર 0 સમયે કોણીય સ્થાન θ0 અને t બરાબર t સમયે કોણીય સ્થાન θ0 પ્લસ θ બને છે. માટે t સમયમાં કોણીય સ્થાનાંતર θ થાય છે. x y અને સમાંતર x ડેશ y ડેશ પસંદ કરીએ. z અક્ષ તો સ્થિર છે જ. તત્કાલીન કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના ફેરફારનો દર એટલે કે ઓમેગા બરાબર dθ upon dt. સ્થિર z અક્ષ હોવાથી અદિશ તરીકે લઈ શકાય. કોણીય પ્રવેગ આલ્ફા બરાબર કોણીય વેગના ફેરફારનો સમય દર d ઓમેગા upon dt. સ્થિર z અક્ષ હોવાથી અદિશ લેવાય. શુદ્ધ રેખીય ગતિના સમીકરણો v બરાબર v0 પ્લસ at. અહીંયા x બરાબર x0 પ્લસ v0 t પ્લસ 1 upon 2 at સ્ક્વેર. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a x માઇનસ x0. આના પરથી આપણે શુદ્ધ ચાક ગતિના સમીકરણો લખીએ તો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, થીટા બરાબર થીટા 0 પ્લસ ઓમેગા 0 ટી પ્લસ 1 upon 2 આલ્ફા ટી સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0. 39મો ક્વેશ્ચન, રેખીય એટલે સ્થાનાંતરીય ગતિ અને ચાક ગતિની રાશિઓની સરખામણીઓ લખો. રેખીય ગતિ અને ચાક ગતિની ભૌતિક રાશિઓની સરખામણી નીચે મુજબ છે. રેખીય ગતિ ચાક ગતિ તો સ્થાનાંતર x તો એને અનુરૂપ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર થીટા. રેખીય વેગ v તો dx upon dt તો કોણીય વેગ ઓમેગા d થીટા upon dt. પ્રવેગ a dv by dt તો એને અનુરૂપ કોણીય પ્રવેગ આલ્ફા d ઓમેગા upon dt. દ્રવ્યમાન m તો જડત્વની ચાક માત્રા I. બળ F બરાબર માં ma તો ટોર્ક એટલે બળની ચાક માત્રા ટોર્ક બરાબર I આલ્ફા. કાર્ય dw એટલે Fds તો કાર્ય dw બરાબર ટોર્ક d થીટા. ગતિ ઉર્જા k બરાબર 1 upon 2 mv સ્ક્વેર એટલે p સ્ક્વેર બાય 2m તો ગતિ ઉર્જા k બરાબર 1 upon 2 I ઓમેગા સ્ક્વેર એટલે l સ્ક્વેર upon I. પાવર p બરાબર fv તો પાવર p બરાબર ટોર્ક ઓમેગા. રેખીય વેગમાન p બરાબર mv તો કોણીય વેગમાન l બરાબર I ઓમેગા. ક્વેશ્ચન 40, ટોર્ક વડે થતું કાર્ય સમજાવો. સ્થિર અક્ષની આસપાસ એક દ્રઢ પદાર્થ પરિભ્રમણ કરતો વિચારો. આકૃતિ એ સ્થિર અક્ષ z અક્ષ કે જે x ડેશ y ડેશ સમતલને લંબ રૂપે ગતિ કરે છે. આ દ્રઢ પદાર્થ પરનું કણ P પર તે જ સમતલમાં F1 સદિશ બળ લાગે છે અને તે R1 ત્રિજ્યાવાળા તથા C કેન્દ્રવાળા વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. માટે CP1 બરાબર R1. ડેલ્ટા t સમયમાં કણ P1 થી P1 ડેશ સ્થાને પહોંચે છે. સ્થાનાંતરનું મૂલ્ય ડેલ્ટા S1 બરાબર R1 ડેલ્ટા થીટા અને તે P1 બિંદુ પાસે સ્પર્શકની દિશામાં છે. ડેલ્ટા થીટા બરાબર ખૂણો P1 OP ડેશ કણનું ડેલ્ટા t સમયે કોણીય સ્થાનાંતર છે. આ કણ પર F1 સદિશ બળ વડે થતું કાર્ય dw બરાબર F1 ડોટ ds1 સદિશ બરાબર F1 ડેલ્ટા S1 cos phi1. અહીંયા ખૂણો આપણે phi1 લીધો છે. F1 કૌંસમાં R1 ડેલ્ટા થીટા cos 90 માઇનસ આલ્ફા 1 જ્યાં ડેલ્ટા S1 બરાબર R1 ડેલ્ટા થીટા અને થીટા 1 પ્લસ આલ્ફા 1 એટલે 90 આપણે કહી શકીશું. તથા થીટા 1 અને F1 સદિશ અને P1 બિંદુ પાસેના સ્પર્શક વચ્ચેનો ખૂણો
અને આલ્ફા 1 એ F1 સદિશ અને OP સદિશ બરાબર R1 સદિશ વચ્ચેનો ખૂણો છે. ઉદ્ગમ બિંદુની સાપેક્ષે F1 સદિશ બળના કારણે લાગતું ટોર્ક સદિશ બરાબર OP1 સદિશ ક્રોસ F1 સદિશ. સમીકરણ 1. આકૃતિ બી પરથી OP1 સદિશ બરાબર OC સદિશ પ્લસ CP1 સદિશ. OC સદિશ એ અક્ષની દિશામાં છે, તેથી ટોર્ક બરાબર OC F1 sin 0 એટલે 0 થવાથી OP1 સદિશ બરાબર CP1 સદિશ. સમીકરણ 1 પરથી ટોર્ક 1 સદિશ બરાબર CP1 સદિશ ક્રોસ F1 સદિશ બરાબર R1 સદિશ ક્રોસ F1 સદિશ. માટે ટોર્ક 1 બરાબર R1 F1 sin આલ્ફા 1 અને કાર્ય ડેલ્ટા W1 બરાબર ટોર્ક 1 ડેલ્ટા થીટા. પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગતા હોવાથી કુલ કાર્ય માટે બધા કણો વડે થતા કાર્યનો સરવાળો કરતા ડેલ્ટા W બરાબર ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક n ડેલ્ટા થીટા બરાબર ટોર્ક d થીટા. સમીકરણ 2. ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક n બરાબર ટોર્ક કુલ ટોર્ક. જો ડેલ્ટા થીટા ટેન્સ ટુ 0 ને અનુલક્ષે તો થતું કાર્ય dW બરાબર ટોર્ક d થીટા, જે રેખીય ગતિના સમીકરણ dW બરાબર FdS સાથે સામ્યતા ધરાવે છે. સમીકરણ 2 ને બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા ડેલ્ટા W અપન ડેલ્ટા ટી બરાબર ટોર્ક ડેલ્ટા થીટા અપન ડેલ્ટા ટી. જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા W અપન ડેલ્ટા ટી બરાબર dW અપન dt તથા ડેલ્ટા થીટા અપન ડેલ્ટા ટી બરાબર d થીટા અપન dt. માટે તત્કાલીન પાવર P બરાબર ટોર્ક d થીટા અપન dt બરાબર ટોર્ક ઓમેગા, જે તત્કાલીન પાવરનું સૂત્ર છે અને રેખીય ગતિના સમીકરણ P બરાબર FV સાથે સામ્યતા ધરાવે છે. ક્વેશ્ચન 41. ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ મેળવો. દ્રઢ પદાર્થની ચાક ગતિ ઉર્જા K બરાબર 1/2I ઓમેગા સ્ક્વેર. ગતિ ઉર્જાનો વૃદ્ધિ દર એટલે કે સમયની સાપેક્ષે વિકલન dk/dt બરાબર d/dt of 1/2I ઓમેગા સ્ક્વેર. P બરાબર 1/2I d/dt of ઓમેગા સ્ક્વેર બરાબર 1/2I 2 ઓમેગા d ઓમેગા પણ dt. તો P બરાબર I ઓમેગા આલ્ફા. સમીકરણ 1. પરંતુ P બરાબર ટોર્ક ઓમેગા, માટે ટોર્ક ઓમેગા બરાબર I ઓમેગા આલ્ફા, માટે ટોર્ક બરાબર I આલ્ફા. સમીકરણ 2. જે ચાક ગતિ માટેનો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે અને રેખીય ગતિમાં સમીકરણ F બરાબર ms સાથે સામ્યતા ધરાવે છે. આમ આલ્ફા બરાબર ટોર્ક અપન I એટલે કોણીય પ્રવેગ એ ટોર્કના સમપ્રમાણમાં અને જડત્વની ચાક માત્રાના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્વેશ્ચન 42. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનું સૂત્ર મેળવો. દ્રઢ વસ્તુના કોઈ એક કણનું કોણીય વેગમાન સ્થિર z અક્ષની દિશામાં હોય છે, એટલે કે L1 સદિશ બરાબર R1 સદિશ ક્રોસ P1 સદિશ. દ્રઢ વસ્તુ એ n કણોની બનેલી હોય તો બધા કણોના કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવાથી કુલ z અક્ષની દિશામાં કોણીય વેગમાન મળે. Iz સદિશ બરાબર Lz સદિશ બરાબર L1 સદિશ પ્લસ L2 સદિશ પ્લસ L3 સદિશ Ln સદિશ બરાબર R1 સદિશ ક્રોસ P1 સદિશ વત્તા R2 સદિશ ક્રોસ P2 સદિશ પ્લસ Rn સદિશ ક્રોસ Pn સદિશ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n Ri સદિશ ક્રોસ Pi સદિશ, જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n Ri સદિશ ક્રોસ Mi ઇન્ટુ Vi સદિશ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n Mi Ri સ્ક્વેર ઓમેગા k કેરેટ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n I ઓમેગા k કેરેટ, જ્યાં કારણ કે સમેશન I ઇક્વલ ટુ 1 to n Mi Ri સ્ક્વેર બરાબર I જડત્વની ચાક માત્રા પર બધા કણો માટે સિગ્મા I બરાબર I લેતા તો Iz બરાબર I ઓમેગા k કેરેટ, જ્યાં k કેરેટ એટલે Lz બરાબર
ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, પણ દ્રઢ પદાર્થમાં અક્ષને લંબ દિશામાં કોણીય વેગમાન એલ લંબ સદિશ હોય તો કુલ કોણીય વેગમાન એલ સદિશ બરાબર એલ ઝેડ સદિશ પ્લસ એલ લંબ સદિશ, પરંતુ એલ લંબ બરાબર 0 થાય, માટે એલ સદિશ બરાબર એલ ઝેડ સદિશ બરાબર આઈ ઓમેગા કે સદિશ આઈ ઓમેગા કે કેરેટ કહીશું, માટે એલ બરાબર આઈ ઓમેગા સમીકરણને અનુરૂપ રેખીય ગતિમાં સમીકરણ પી બરાબર એમવી જેવું છે. સમીકરણ ક્વેશ્ચન 43 દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી ટોર્ક બરાબર આઈ આલ્ફા મેળવો. દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે સ્થિર ભ્રમણાક્ષની બાબતમાં કુલ કોણીય વેગમાન એલ સદિશ બરાબર એલ ઝેડ સદિશ પ્લસ એલ લંબ સદિશ, અહીં એલ લંબ સદિશ બરાબર 0, માટે એલ સદિશ બરાબર એલ ઝેડ સદિશ. સમયની સાપેક્ષે વિકલન લેતા ડીએલ સદિશ અપન ડીટી બરાબર ડી એલ ઝેડ સદિશ અપન ડીટી બરાબર ટોર્ક કે કેરેટ, ડી આઈ ઓમેગા સદિશ અપન ડીટી બરાબર ટોર્ક કે કેરેટ, માટે આઈ ડી ઓમેગા સદિશ અપન ડીટી બરાબર ટોર્ક સદિશ, માટે ટોર્ક સદિશ બરાબર આઈ આલ્ફા સદિશ. અદિશ સ્વરૂપે ટોર્ક બરાબર આઈ આલ્ફા જે રેખીય ગતિના સમીકરણ એફ બરાબર એમ એ જેવું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 44 કોણીય વેગમાનના સંરક્ષણ નિયમ લખો અને ફરતી ખુરશીમાં બેઠેલી છોકરીનું ઉદાહરણ ચર્ચો. એટલે રિવોલ્વિંગ ચેરમાં સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગમાન એલ સદિશ બરાબર આઈ ઓમેગા સદિશ બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા ડીએલ સદિશ અપન ડીટી બરાબર આઈ ડી ઓમેગા સદિશ અપન ડીટી, માટે ડીએલ સદિશ અપન ડીટી બરાબર આઈ આલ્ફા સદિશ બરાબર ટોર્ક સદિશ. ટોર્ક સદિશ બરાબર 0 હોય તો ડીએલ સદિશ અપન ડીટી બરાબર આઈ આલ્ફા સદિશ બરાબર 0, માટે એલ સદિશ બરાબર અચળ, તેથી ઓમેગા પણ અચળ. જો દ્રઢ પદાર્થ પરનું કુલ પરિણામી ટોર્ક 0 હોય તો તે દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. ધારો કે એક ભ્રમણ કરતી ખુરશી રિવોલ્વિંગ ચેર પર એક છોકરી બેઠેલી છે. જો ખુરશીને ઝડપથી ફેરવીએ અને છોકરીના હાથને સમક્ષિતિજ ફેલાવે તો ખુરશી અને છોકરીની કોણીય ઝડપમાં ઘટાડો થશે, અને ફરીથી તેના શરીરની નજીક હાથો લઈ જાય તો તેની ઝડપમાં વધારો થશે. કોણીય વેગમાનના સંદર્ભમાં ધારો કે શરીરની નજીક બંને હાથ હોય ત્યારે જડત્વની ચાક માત્રા I1 અને કોણીય વેગ ઓમેગા 1 છે, તથા બંને હાથ સમક્ષિતિજ રાખે ત્યારે તેની જડત્વની ચાક માત્રા I2 અને કોણીય ઝડપ ઓમેગા 2 છે. કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2, પણ I1 લેસ ધેન I2 હોવાથી ઓમેગા 1 ગ્રેટર ધેન ઓમેગા 2 થશે. સર્કસમાં નટ કલાકાર એક્રોબેટ અને મરજીવા આ નિયમનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત એક પગ પર ચક્રીય નૃત્ય કરતા નૃત્યકારો અને સ્કેટરર આ સિદ્ધાંતનો ઉપયોગ કરી પોતાની નિપુણતા દર્શાવે છે, એટલે સંતુલન પ્રાપ્ત કરે છે. 45મો ક્વેશ્ચન સરક્યા સિવાય ગબડતી તકતી માટે જરૂરી શરત VCM બરાબર R ઓમેગા મેળવો. દ્રઢ પદાર્થ ગોળો હોય, ગોળાકાર તકતી કે વાહનના પૈડા જ્યારે સરક્યા સિવાય ગબડે છે ત્યારે રોલિંગ ગતિ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર R ત્રિજ્યાની એક તકતી અહીંયા ઓમેગા કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. તો આ V1 સદિશ બરાબર R ઓમેગા, V0 સદિશ બરાબર માઇનસ R ઓમેગા. આ સેન્ટરથી એની કેપિટલ ત્રિજ્યા R. આ P1 બિંદુએ એનો વેગ છે, આ P0 બિંદુએ વેગ છે, P2 બિંદુ પાસે વેગ એનો V2 સદિશ, આ VR સદિશ અને આ VCM સદિશ. આનો કેન્દ્રથી અંતર R છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM સદિશ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેપિટલ R ત્રિજ્યાની તકતી તેની ગોળાકાર સપાટી પર સરક્યા સિવાય ગબડે છે ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્ર
તકતીના ભૌમિતિક કેન્દ્ર પર છે, જે સમતલ સપાટીને સમાંતર રેખીય ગતિ કરે છે અને તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય વેગથી ચાક ગતિ કરે છે. તકતી પરના બિંદુઓ P0, P1 અને P2 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના છે. આ બિંદુઓ પાસેના વેગ બે ઘટકોનો સદિશ સરવાળો કરવાથી મળે છે. P1 બિંદુ આગળનો પરિણામી વેગ V1 સદિશ બરાબર VR સદિશ પ્લસ VCM સદિશ, જ્યાં P1 બિંદુ આગળનો વેગ VR સદિશ બરાબર R ઓમેગા છે. માટે P1 બિંદુ આગળનો પરિણામી વેગ V1 સદિશ બરાબર R ઓમેગા સદિશ પ્લસ R ઓમેગા સદિશ, કારણ કે VCM બરાબર R ઓમેગા, માટે V1 સદિશ બરાબર 2R ઓમેગા સદિશ. P2 બિંદુ આગળનો સ્થાન સદિશ R સદિશ છે, તેથી અહીંયા P2 બિંદુ આગળનો રેખીય વેગ VR બરાબર R ઓમેગા સદિશ, જે સ્થાન સદિશ R સદિશને લંબ હોય છે. P2 બિંદુ આગળનો પરિણામી વેગ V2 સદિશ બરાબર V2 સદિશ પ્લસ VCM સદિશ બરાબર R ઓમેગા પ્લસ R ઓમેગા સદિશ. PO બિંદુ ક્ષણ પૂરતું સ્થિર છે અને તે બિંદુ આગળનો વેગ V0 સદિશ બરાબર VR સદિશ પ્લસ VCM સદિશ, પરંતુ V0 સદિશ બરાબર 0 બરાબર VR સદિશ પ્લસ VCM, માટે VCM સદિશ બરાબર માઇનસ VR સદિશ આપણે કહી શકાય. અહીં VR સદિશ અને VCM સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી મોડ ઓફ VR સદિશ બરાબર માઇનસ VCM સદિશ થાય ત્યારે PO બિંદુ સ્થિર બને, માટે PO બિંદુ આગળ પરિણામી વેગ શૂન્ય થવાથી VCM બરાબર R ઓમેગા થાય. આ રોલિંગ કરતા બધા પદાર્થોને લાગુ પડે છે. ક્વેશ્ચન 46. થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું તથા વેગનું સૂત્ર તારવો. આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી 5 માર્ક માટે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને I જેટલી જડત્વની ચાક માત્રા, K જેટલી ચક્રાવર્તન ત્રિજ્યા, R જેટલી ભૌમિતિક ત્રિજ્યા અને M દળ ધરાવતો એક પદાર્થ H ઊંચાઈના અને થીટા કોણના ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. અહીંયા ધ્યાન રાખજો, H ઊંચાઈનું ઢાળ V0 બરાબર 0 છે. કોઈ ગબડતો સરક્યા સિવાય ગબડતો પદાર્થ, તળિયે V વેગ, અહીંયા લંબ બળ, એના વજન બળના બે ઘટકો mg cos થીટા, mg sin થીટા ઢાળ પર ગતિ કરવા માટે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ. અહીં પદાર્થ સરક્યા વિના ગબડતો હોવાથી પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે અને પદાર્થ તેની અક્ષ સાથે સંપાત થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તેથી પદાર્થની ગતિ રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. આ બંને ગતિનું એકબીજાથી સ્વતંત્ર વર્ણન કરી શકાય છે. પદાર્થની કુલ ગતિ ઉર્જા K હોય તો K બરાબર K રેખીય પ્લસ K ચાક ગતિ બરાબર 1/2m VCM સ્ક્વેર પ્લસ 1/2I ઓમેગા સ્ક્વેર. સમીકરણ 1. અહીં I બરાબર mk સ્ક્વેર અને VCM બરાબર R ઓમેગા મૂકતા K બરાબર 1/2m VCM સ્ક્વેર પ્લસ 1/2mk સ્ક્વેર VCM સ્ક્વેર અપન R સ્ક્વેર, 1/2m VCM સ્ક્વેર 1 પ્લસ K સ્ક્વેર અપન R સ્ક્વેર. સમીકરણ 2. જે ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર છે અને તે તકતી, નળાકાર, વલય અથવા ગોળા માટે લાગુ પડે છે. અહીં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાથે સરખાવતા, કારણ કે ટોચ પરથી નીચે આવે ત્યારે K બરાબર બધી જ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. mgh બરાબર 1/2mv સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ K સ્ક્વેર અપન R સ્ક્વેર, એટલે VCM બરાબર V લઈશું. માટે V સ્ક્વેર બરાબર 2gh છેદમાં 1 પ્લસ K સ્ક્વેર અપન R સ્ક્વેર. સમીકરણ 3. માટે V બરાબર વર્ગમૂળમાં 2gh છેદમાં 1 પ્લસ K સ્ક્વેર અપન R સ્ક્વેર બરાબર આખાના વર્ગમૂળમાં છે. સમીકરણ 4. સમીકરણ 4 એ ઢાળને તળિયે ગબડીને આવે ત્યારે પદાર્થનો વેગ દર્શાવે છે. ગમે તે પદાર્થ હોય
બરાબર, ગબડીને આવે એના માટેના અંતિમ વેગનું સૂત્ર, બરાબર, ગમે તે દળ પર આધારિત નથી, એમાં પદાર્થનું દળ આવતું નથી, ગમે તે ગબડતો પદાર્થ હોય, સરક્યા સિવાય ગબડતો પદાર્થ હોય. જો પ્રવેગ શોધવાનું કહેતો, જો ઢાળની લંબાઈ ડી હોય અને ઉદ્ભવતો પ્રવેગ એ હોય તો ટોચ પરથી પદાર્થ ગબડીને નીચે આવે ત્યારે ગતિનું સમીકરણ v² - v0² બરાબર 2ad, માટે v² બરાબર 2ad, કારણ કે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત થાય છે એટલે v0 બરાબર 0. અહીં આકૃતિ પરથી sin θ બરાબર h/d, d બરાબર h/sin θ મૂકતા v² બરાબર 2ah/sin θ. સમીકરણ 3માં મૂકો તો 2ah/sin θ બરાબર 2gh છેદમાં 1 + k²/r², માટે a બરાબર g sin θ છેદમાં 1 + k². v² - v0² બરાબર 2ad, માટે v² બરાબર 2ad. આકૃતિ પરથી sin θ બરાબર h/d, d બરાબર h/sin θ મૂકતા v² બરાબર 2ah/sin θ. સમીકરણ 3માં મૂકતા 2ah/sin θ બરાબર 2gh છેદમાં 1 + k²/r², માટે a બરાબર g sin θ છેદમાં 1 + k²/r². સમીકરણ 1. ઢાળ પરથી પદાર્થ સરક્યા સિવાય ગબડે ત્યારે પ્રવેગનું સૂત્ર છે, જે બધા જ પદાર્થ માટે લાગુ પાડી શકાય છે. લાગતું ઘર્ષણ બળ F બરાબર mg sin θ કૌંસમાં k² છેદમાં k² + r². સમીકરણ 2. અહીં લંબ બળ N બરાબર mg cos θ. સમીકરણ 3. માટે F/N બરાબર μs સ્થિત ઘર્ષણાંક, μs બરાબર k² + r² tan θ બરાબર 1/1 + k² એટલે 1 + r²/k² tan θ. ઢાળ પરથી ગબડતા પદાર્થ સરક્યા વિના ગબડે તેની શરત μs > tan θ 1 + r²/k². સમીકરણ 5. રિંગ માટે કેવિટી માટે k બરાબર r, તો μs > 1/2 tan θ. વર્તુળાકાર તકતી પોલા નળાકાર માટે k બરાબર r/√2 અને μs > 1/3 tan θ. ગોલીય કવચ પોલા ગોળા માટે k બરાબર √2/3r, માટે μs > 2/5 tan θ. ઘન નક્કર ગોળા માટે k બરાબર √2/5r, માટે μs > 2/7 tan θ. હવે ધ્યાન રાખજો, MCQમાં પૂછાય રિંગને સ્પર્શકની અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર IC + md², તો mr² + mr² એટલે 2mr². તકતીના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર IC + md², તો 1/2 mr² + mr² બરાબર 3/2 mr². ગોલીય કવચને સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર IC + md² બરાબર 2/3 mr² + mr² બરાબર 5/3 mr². ઘન ગોળા માટે સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર IC + md² બરાબર 2/5 mr² + mr² એટલે 7/5 mr². અહીં 7મું ચેપ્ટર પૂરું.